સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપ સૌનું પુષ્ટિમાર્ગીય પાઠશાળા ભાગ 4માં સ્વાગત છે. તો ચલો હવે શરૂ કરીએ આજના પ્રશ્નોત્તર. વૈષ્ણવોનું પ્રથમ કર્તવ્ય શું છે? વૈષ્ણવોનું પ્રથમ કર્તવ્ય છે શ્રી ઠાકોરજીની સેવા પહોંચવી. સેવાનો અધિકાર ક્યારે મળે છે? જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે એ જીવ સેવાનો અધિકારી બને છે. બ્રહ્મ સંબંધ શું છે? બ્રહ્મ એટલે શ્રી ઠાકોરજી. શ્રી ઠાકોરજી સાથેનો દિવ્ય સંબંધ એટલે બ્રહ્મ સંબંધ. જીવ દુનિયામાં આવીને શ્રી ઠાકોરજીથી વિમુખ થઈ જાય છે. બ્રહ્મ સંબંધ દ્વારા જીવનો પરમાત્મા સાથે ફરી સંબંધ જોડાય છે. બ્રહ્મ સંબંધ દ્વારા જીવ પોતાનું બધું જ શ્રી ઠાકોરજીને સમર્પણ કરી દે છે. શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધનો મંત્ર કોને આપ્યો? શ્રી નાથજી બાવાએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધનો મંત્ર આપ્યો હતો. આ મંત્રને ગદ્ય મંત્ર પણ કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ સૌ પ્રથમ બ્રહ્મ સંબંધનો મંત્ર કોણે આપ્યો હતો? શ્રી મહાપ્રભુજીએ સૌ પ્રથમ બ્રહ્મ સંબંધનો મંત્ર શ્રી દામોદરદાસ હરસાનીજીને આપ્યો હતો, જેમને એ દમલા કહીને બોલાવતા હતા. બ્રહ્મ સંબંધ કોણ આપી શકે? આ મંત્ર કેવલ શ્રી વલ્લભકુળના આચાર્યો એટલે શ્રી મહાપ્રભુજી અને આપના વંશજો જ, જે ગોસ્વામી બાલકો તરીકે ઓળખાય છે, તેઓ જ આપી શકે. શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાકટ્ય ક્યારે અને ક્યાં થયું હતું? જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી, જેને આપણે શ્રી મહાપ્રભુજી પણ કહીએ છીએ, આપનું પ્રાકટ્ય વિક્રમ સંવંત 1535ના ચૈત્રવદ 11ના ચંપારણ્યમાં થયું હતું. શ્રી વલ્લભાચાર્યજીના પિતા અને માતાનું નામ શું છે? શ્રી વલ્લભાચાર્યજીના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટજી અને માતાનું નામ ઇલ્લમા ગારોજી છે. શ્રી મહાપ્રભુજીને કેટલા બાળક છે અને તેમનું નામ શું છે? શ્રી મહાપ્રભુજીને 2 બાળક છે. પ્રથમ લાલનનું નામ છે શ્રી ગોપીનાથજી અને દ્વિતીય લાલનનું નામ છે શ્રી વિઠ્ઠલનાથજી, જેને આપણે શ્રી ગુસાઈજી તરીકે પણ ઓળખીએ છીએ.